ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદ, તમે મહાદેવની કથા સાંભળો. હવે પ્રશ્ન એ થયો નારદને કે મને મહાદેવની કથા સાંભળાવે કોણ? તેથી નારદજીએ ભગવાન વિષ્ણુજીને પૂછ્યું કે વિષ્ણુ ભગવાન, મને મહાદેવની કથા કોણ કહે? હું કોની પાસે કથા સાંભળવા જાઉં? ત્યારે વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે કે નારદજી, મહાદેવની કથા સાંભળવા માટે તમારા પિતા બ્રહ્માજી છે, બ્રહ્મા પાસે જાઓ, બ્રહ્મલોકમાં જાઓ. કારણ કે બ્રહ્માજી મહાદેવના પરમ ભક્ત છે. બ્રહ્માજીએ બ્રહ્મગીરી પહાડ પર તપ કર્યું, બ્રહ્મેશ્વર લિંગની સ્થાપના કરી. લિંગ રૂપેણ સતમાં અનુગ્રહે લોકાનામ, જગત પર અનુગ્રહ કરવા માટે સ્વયં બ્રહ્માજીએ ભગવાન મહાદેવના સુંદર શિવલિંગની સ્થાપના કરી છે. એવા મહાદેવના પરમ ભક્ત સ્વયં બ્રહ્માજી પાસે તમે જાઓ, તમારા પિતા છે, તમને મહાદેવની કથા કહેશે. નારદજી ભગવાન વિષ્ણુજીને પ્રણામ કરી વિષ્ણુ ભગવાનની આજ્ઞા મેળવી આ નારદજી બ્રહ્મલોકમાં આવે છે. પિતામાં બ્રહ્માજી ઊંચા આસન ઉપર બેઠા છે, ચતુર્મુખી બ્રહ્માજી છે, પ્રસન્ન મુખ મુદ્રા છે. નારદજી પોતાના પિતા બ્રહ્મા પાસે આવે છે. નારદજીએ પિતાજીને પ્રણામ કર્યા છે, પછી સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને દંડવત પ્રણામ કર્યા છે, અને દંડવત પ્રણામ કર્યા બાદ પિતાજીની પરિક્રમા કરે છે, અને પરિક્રમા કરીને ફરી પાછા પ્રણામ કર્યા છે, ફરી સાષ્ટાંગ પ્રણામ કર્યા છે, અને ફરી પાછા દંડવત પ્રણામ કર્યા છે. હાથ જોડીને નારદજી ઉભા રહ્યા છે. આને શિષ્ટાચાર કહેવાય. આપણા બાપા અરે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ એની આપણને ખબર હોવી જોઈએ. આમાંથી કોઈને પૂછો, બાપાની પરિક્રમા કરી ક્યારે? ગિરનારની પરિક્રમા કરવા વારંવાર જઈએ છીએ આપણે. વૈષ્ણવ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. મહારાષ્ટ્રના લોકો બ્રહ્મગીરી પર્વતની પરિક્રમા કરે છે. અમે સૌ કૈલાસની પરિક્રમા કરવા જઈએ, મહાદેવના ભક્તો. તીર્થોની પરિક્રમા કરીએ, માતા નર્મદાની પરિક્રમા કરીએ. પણ પોતાની જાતને પૂછો, ક્યારે બાપાની પરિક્રમા કરી છે? આ નારદજીનો મોટો સંદેશ છે. પિતાજીની પરિક્રમા કરી છે. જે માણસ રોજ પોતાના માતા પિતાને પગે લાગે છે તેની કીર્તિમાં અને જ્ઞાનમાં અને વિદ્યામાં વૃદ્ધિ થાય. જે પોતાના મા બાપને રોજ પગે લાગે છે. પિતા આપણું કવચ છે. પિતા આપણો આધાર છે. પિતા આપણો રક્ષક છે. પિતા આપણી છત્ર છાયા છે. જેમ આપણા જીવનમાં માનું મૂલ્ય છે એ જ રીતે પિતાનું પણ મૂલ્ય છે. ભલે માના ઋણમાંથી મુક્ત ન થઈ શકે, પણ પિતાના ઋણમાંથી કાંઈ મુક્ત ન થવાય. બાપ આપણો રક્ષક છે. માં આપણને બોલતા શીખવાડે, પણ સમાજમાં કેવું બોલવું ને એ બાપ શીખવાડે કે બેટા આવી રીતે વર્તન ન કરે, આવી રીતે બોલાય. ચાલતા માં શીખવાડે, પણ સમાજમાં કેવી રીતે ચાલવું ને એ આપણો બાપ શીખવાડે છે. તેથી આપણા બાપાનું પણ આપણા પર ઋણ છે, મૂલ્ય છે. અને આપણને સૌને ખબર છે, માં આપણને કાખમાં બેસાડે છે, પણ માં ખંભા, આપણો બાપ આપણને ખંભા ઉપર બેસાડે છે. માં કાખમાં બેસાડે છે, પણ બાપ ખંભા ઉપર બેસાડે છે. બેટા મારું માથું પકડીને બેસી જા. હવે એ તો વાહન વ્યવહાર બધી વ્યવસ્થા થઈ. પહેલાં તો એક ગામડેથી બીજે ગામડે ચાલતા ચાલતા જવું પડતું હતું. આમાંથી ઘણા મોટી ઉંમરના માણસોએ આવો લાભ લીધો છે. બાપના ખંભા પર બેઠા હશે, બાપની પાઘડી પકડીને બેઠા હોય કે બેટા મારી પાઘડી પકડી રાખ. બાપ એમ કે છે મારી પાઘડીને સાચવી લઈશ ને તારું બધું સાચવાઈ જશે. પાઘડી એટલે આબરૂ, પાઘડી એટલે ઇજ્જત, પાઘડી એટલે પ્રતિષ્ઠા. તેથી કથા સાંભળ્યા પછી મારા યુવાન ભાઈઓને મારી પ્રાર્થના છે, ક્યારેક અવસર મળે તો બાપની પરિક્રમા કરજો. ગણેશે માતા પિતાની પરિક્રમા કરી છે. દક્ષ મહારાજે પિતાજીની પરિક્રમા કરી છે. નારદજીએ પોતાના પિતાની પરિક્રમા કરી છે. પિતાનું આપણા પર ઋણ છે. એ તો હવે સમય બદલ્યો એટલે હવ કમાય છે. પહેલા કઈ બધા કામ નહીં કરતા હતા. એક બાપ કમાતો હતો, ઘરનું આખું ભરણ પોષણ થતું હતું.
એ તો હવે તો એક દીકરા ને બે દીકરા ને ત્રણ, પેલા તો 5 5 6 6 7 7 8 8 બાળકો એક બાપ ભરણ પોષણ કરે. હું તમને કહું, એક બાપ પહોંચી રહી. આ વાતને આપણે મગજમાંથી કાઢી નાખવાની છે. અમે બેન અમારું એક, અમે બેન અમારા 10 હોવા જોઈએ. આપણે જો સંખ્યામાં ઘટી જઈશું, લઘુમતીમાં આવી જઈશું, આપણું કોઈ અસ્તિત્વ નહીં રહે. ખાનદાની ખુમારીને રખાવટથી ભરેલો આ સમાજ છે. આહિર સમાજ એટલે ખાનદાન, ખુમારી, રખાવટ, બોલવું બદલે નહીં, એ આહિર સમાજ છે. એ યદુવંશની પરંપરા છે. તો કથા સાંભળ્યા પછી નાનકડી વાતો પણ જીવનમાં ઉતારીએ, કાંક જીવનમાં અર્ક નીકળે, કાંક જીવનમાં તથ્ય મળે. એક પંક્તિ આપણા બાપ માટે ગયો, આપણા સૌના પિતા માટે. એક વાત કહું, આપણા ઘરની અંદર આપણો બાપ જો જીવતો હોય તો આ દુનિયામાં આપણા જેવું કોઈ ભાગ્યશાળી માણસ નથી. આપણો જીવતો બાપ આપણી સામે હોય, આપણો રક્ષક છે, આપણી ઢાલ છે, આપણી છત્ર છાયા છે આપણો પિતા. એક પંક્તિ સંભળાવું, પિતા માટે છે. કુટુંબના તારણહાર પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને. આપણો જીવનદાતા છે, આપણો પ્રાણદાતા છે, આપણો પાલનહાર છે. હૃદયથી મારા યુવાન ભાઈઓને એક સાધુ તરીકે પ્રાર્થના છે, ક્યારેય રામજીની સેવા આપણાથી ન થઈ શકે, ક્યારેય કૃષ્ણની સેવા આપણાથી ન થઈ શકે, ક્યારેય મહાદેવની સેવા ન થઈ શકે, પણ બાપની સેવા જેને કરી છે ને તેને ત્રિલોકના દેવતાઓની સેવા કરવાનું ફળ મળે છે. એ છે આપણો પિતા, એ છે આપણો બાપ. એક વાત કહું, આપણા વ્યવહારથી, આપણી વાણીથી, આપણા જીવનથી જો આપણો બાપ રાજી હોય તો સમજી લો તમે જીવનમાં સફળ છો. તમારા જેવું કોઈ સફળ પુરુષ નથી. સફળતા તે ધન સંપત્તિ વૈભવ નથી. સફળતા એટલે આપણા બાપની પ્રસન્નતા. આપણો બાપ સમાજમાં ઊંચું માથું કરીને ગૌરવથી કહે કે અમારો દીકરો છે, અમારો દીકરો છે. એ દીકરાનો ધર્મ છે, એ પુત્ર ધર્મ છે. પિતા કોણ છે આપણા માટે? પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. સુનિए जरा. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. બહુ સુંદર પિતા માટેનો ભાવ પ્રગટ કર્યો છે.
મા માટે તો ઘણું આપણે બોલીએ છીએ, ઘણું આપણે ગાઈએ છીએ, પણ પિતા માટે પણ આપણે થોડો ભાવ પ્રગટ કરીએ. કારણ કે ઘરનો મોભ છે, ઘરનો આધાર છે, એ પિતાનું મૂલ્ય છે. મારી આંગણે ચાલીને મને માર્ગ બતાવ્યો. બાપ દીકરાને આંગળી પકડીને તેને માર્ગ દેખાડે છે. બેટા, આ રસ્તે ચલાય, આ માર્ગે જવાય, ખોટો માર્ગ ન પકડાય બેટા, સાચા માર્ગે ચલાય. આ બાપના ઉદ્ગાર છે, પિતા પ્રત્યેનો ભાવ છે. મારી આંગણે ચાલીને મને માર્ગ બતાવ્યો. હવે સાંભળો તમે, બહુ સુંદર વાત છે. પિતા પ્રત્યેનો ભાવ છે. દુનિયાના દુઃખ સેવી તે મને વીર બનાવ્યો. બાપે મજૂરી કરી, કોઈની વેઠ કરી, કોઈનું અપમાન સહન કર્યું, ઠોકરો ખાધી, પોતે પોતાના પેટમાં નહીં ખાધું, સંતાનોને ખવડાવ્યું, પોતે સારા કપડા નહીં પહેર્યા, છોકરાઓને સારા કપડા પહેરાવ્યા, પોતાએ સાદા મોબાઈલ ચલાવી લીધું. દીકરો દીકરી ભણતા હોય તેને સ્માર્ટ મોબાઈલ આપે છે. મારો દીકરો ભણી ગણીને પગભર થાય, મારી દીકરી ભણી ગણીને પગભર થાય. આ બાપની ઈચ્છાઓ હોય છે, તેથી પિતા માટે છે. દુનિયાના દુઃખ સેહી તે મને વીર બનાવ્યો. તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. વંદન કરો હજાર મારા વહાલા પિતાને. વંદન કરો હજાર મારા વહાલા પિતાને. દોડતી ભાગતી જિંદગીમાં ક્યારેક સમય કાઢી અને સાંજ હોય, પિતાજીની ચરણ સેવા કરજો, પિતાજીના પગ દબાવજો. આખો દી કામ કરે છે. ઘણા ઘણા બાપના પગમાં જોઈ તો મોટા મોટા તિરાડ પડી ગયા હોય છે, મોટા મોટા સીરા પડી ગયા હોય છે. તેમાં થોડુંક મલમ ભરી દેજો. અને બહુ દિલથી કહું છું મારા યુવાન ભાઈઓને, જો આપણા પિતાના આશીર્વાદ આપણી સાથે હશે ને તો દુનિયામાં કોઈના આશીર્વાદની આપણે જરૂર નથી. એક બાપના આશીર્વાદ હોય, એક પિતાના આશીર્વાદ હોય. હવે છેલ્લી પંક્તિ છે, એમાં દીકરો બાપને કહે છે કે હે પિતાજી, તમે મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે. હું ભણતો હતો, મેં જે માગ્યું ભગવાન પિતાજી તમે આપ્યું છે મને. જે મેં સુવિધા વ્યવસ્થા માગી તમે મારી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. હવે પિતાજી તમારું ગઢપણ આવ્યું છે, હવે તમારી જે ઈચ્છાઓ હોય એ મને કહો, કારણ કે હવે મારો સમય આવ્યો છે. આ છેલ્લી પંક્તિ દર્દીલી છે, બહુ સુંદર છે. મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. દીકરો બાપને હાથ જોડીને કહે છે, હે પિતાજી મારી બધી જ ઈચ્છાઓ તમે પૂરી કરી છે. હવે પિતાજી તમે કહો, તમારી જે ઈચ્છા હોય એ હું પૂર્ણ કરું. એક વાત કહું, સાંભળો. બાપના પૈસે દીકરો પિકનિક કરવા જાય એ દીકરો મહાન નથી, પણ દીકરો પોતે કમાય અને મા બાપને જાત્રા કરાવે એ દીકરો મહાન છે.
બાપના પૈસે સૌ દીકરાઓ લીલા લહેર કરે છે એમ નહીં, પણ દીકરો કઠોર પુરુષાર્થ કરે, ધન કમાય અને પોતાના મા બાપને તીર્થયાત્રા કરવા લઈ જાય. એવા દીકરાઓની આપણે જરૂર છે. એવા દીકરાઓ કથા નિર્માણ કરે છે. આજે કોઈ ભાઈ આવ્યા હતા, આજ ઘણું બધું મને તેને કહ્યું કે એટલા વ્યસન હતા, એટલો માવો, એટલી બીડી, પણ આ પિંડારક તીર્થની અંદર કથા સાંભળી નિર્ણય લઉં છું કે જેટલા મારા વ્યસન હોય એ બધા જ વ્યસનનો આજે હું ત્યાગ કરું છું. એ તર્પણ છે, આપણા જીવનનું તર્પણ છે, એ જીવનનું સમર્પણ છે. તેથી દીકરો બાપને કહે છે, મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી, મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. હવે તારા અધૂરા કાર્યો હવે હું પૂરા કરી. હે પિતાજી, તારા અધૂરા કાર્યો હવે હું પૂરા કરીશ. આશીષ તારા પામી જીવન સફળ હું કરી. આશીષ તારા પામી જીવન સફળ હું કરી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. તેથી મારા યુવાન ભાઈઓને પ્રાર્થના છે, રોજ મા બાપને પગે લાગો. થઈ શકે તો રોજ પરિક્રમા કરીએ, આપણે પિતાને પરિક્રમા કરીએ, કેટલો આનંદ આવે. આપણે વ્યાસપીઠને પરિક્રમા કરીએ, દેવાલય શિવાલયજીને પરિક્રમા કરીએ, પણ આ બધી જ પરિક્રમાનું ફળ આપણા મા બાપની પરિક્રમા કરવાથી પ્રાપ્ત થાય. આ નારદે કહ્યું છે. પિતા બ્રહ્માજીની પરિક્રમા કરી નારદજી ઉભા રહે છે, હાથ જોડીને પિતા બ્રહ્માને કહે છે, હે પિતામહ બ્રહ્માજી, ભગવાન વિષ્ણુજીએ મને કહ્યું છે, તેથી આપની પાસે હું આવ્યો છું. હે પિતા બ્રહ્મા, આપ મને મહાદેવની કથા સંભળાવો. આવું નારદજી બોલ્યા છે. બ્રહ્માજી પોતાના આસનેથી ઊભા થાય છે અને પોતાના પુત્ર નારદને પગે લાગવા લાગે છે. ત્યારે નારદના મનમાં સંશય થયો કે મારા પિતા મને શા માટે પગે લાગે છે. ત્યારે નારદજી બ્રહ્માજીને કહ્યું કે બ્રહ્મા, પિતાજી, હું તમારો પુત્ર છું. પુત્ર પિતાને પગે લાગે એ તો પરંપરા છે, પણ પિતા પોતાના પુત્રને શા માટે પગે લાગે છે? આજે તમે મને શા માટે પગે લાગી રહ્યા છો? હે પિતાજી, મારા સંશયને દૂર કરો. જ્યારે બ્રહ્માજીએ કહ્યું છે, નારદજી, હું જાણું છું તમે મારા પુત્ર છો, પણ તમે સંત છો, સાધુ છો, ભગવાનના ભક્ત છો, તેટલા માટે પ્રણામ નથી કરતો. પણ ભગવાન મહાદેવની કથાનો મહિમા છે કે કોઈ પણ માણસ પોતાના મુખમાંથી એવું બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી, એ સમયે મનુષ્ય પ્રણામ કરવાને પાત્ર છે, એ વંદન કરવાને પાત્ર છે. તમારા મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, તેથી મારા માટે તમે પ્રણમ્ય છો. આ વક્તા માટે કોણ પ્રણમ્ય? કથા કહેનાર વક્તા માટે કોણ વંદનીય છે? કથા સાંભળનાર શ્રોતાઓ. વક્તા મહાન નથી, કથા સાંભળનાર શ્રોતા મહાન છે. એ વક્તા માટે વંદનીય છે. વક્તાના ભગવાન કોણ? કથા સાંભળનાર શ્રોતા છે. તેથી આપ મારા ભગવાન છો
અને શિવપુરાણ ગ્રંથમાં કહ્યું પણ છે ને, રુદ્રાય વનઃ સંશય, इसमें કોઈ સંશય નહીં. જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે, એ સાક્ષાત શંકર ભગવાનના સ્વરૂપ છે. આ મહાપુરુષોનું મંતવ્ય છે. હે સર્વ મહાત્માઓ, સાંભળો તમે. પુરાણં શાસ્ત્રં તે મનુષ્યાનાં મંતવ્યા रुद्रायेव संशय, इसमें कोई संशय नहीं. रुद्रायेव संशय, साक्षात रुद्र तुल्य છે શ્રોતા. બિરાજો નારદ, હું તમને મહાદેવની કથા કહું. હવે બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. સ્વયં શંકર ભગવાનની કથા હવે પ્રારંભ થાય છે. આ 3 દી થયા ત્યારે કથા પ્રારંભ થાય છે. કેવી વાત કહેવાય. હવે બ્રહ્માજી શિવ મહાપણ કથાનો પ્રારંભ કરે છે. નારદને કહે છે કે હે નારદ, એટલા માટે હું તમને મહાદેવની કથા કહીશ. લોકાનામ હિત કામયા, જગતના હિત માટે, લોકહિત માટે, સૌના સુખ માટે, સૌની શાંતિ માટે હું તમને મહાદેવની કથા કહીશ. બ્રહ્મા કહે છે, હે સાધુ, હે સાધુ, હે સાધુ. કથા કોણ સાંભળે? સાધુ સાંભળે છે. કથા કોણ સાંભળે? સજ્જન સાંભળે છે. કોણ કથા સાંભળી શકે? જો એક વાત બીજી, કથા સજ્જનો માટે છે, કથા દુર્જનો માટે નથી. કથા પાપી લોકો માટે નથી, કથા પુણ્યવાન લોકો માટે છે. શિવ મહાપણ ગ્રંથના પ્રારંભે, શિવ મહાપણ ગ્રંથનો બીજો શ્લોક છે, તેમાં ભગવાન વ્યાસજી એવું બોલ્યા છે, સજ્જને ક્રિયતે કથમ. સજ્જન માણસોએ પોતાના જીવનમાં કયા સમયે કેવો નિર્ણય લેવો જોઈએ એના માટે કહો. ભગવાન વ્યાસે એવું નથી કહ્યું દુર્જન ક્રિયતે કથમ. દુર્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એવું ભગવાન નથી બોલ્યા. ભગવાન બોલ્યા છે સજ્જને ક્રિયતે કથમ. આ શિવ મહાપણ ગ્રંથના પ્રારંભનો બીજો શ્લોક છે, તેમાં 3 માંગણી કરે છે. અમારે શું સાંભળવું છે, અમારે કેવી કથા સાંભળવી છે, એના માટે 3 માંગણી છે. એમાં પહેલી માંગણી કઈ છે? પહેલી માંગણી છે, અમે ભલે બ્રહ્મચારી ન બની શકીએ પણ અમે સૌ સદાચારી બનીએ. આ પહેલી માંગણી છે. બીજી માંગણી છે, અમે ભક્તિ તો કરીએ છીએ પણ અમારી ભક્તિનું પરિવર્તન થાય, અમારી સદભક્તિ બને. પ્રશ્ન એવો થાય કે ભક્તિ ને સદભક્તિમાં શું ફરક હોય? બિન શરતી શરણાગતિ ભગવાનને જે સ્વીકારે છે એ સદભક્તિ છે, જેમાં મોક્ષ અને મુક્તિની પણ કોઈ ઈચ્છા ન હોય, કોઈ રાવ ફરિયાદ ન હોય, સંપૂર્ણ ભગવાનના ચરણોમાં સમર્પણ હોય, આને સદભક્તિ કહેવાય. ભગવાન મહાદેવજી જ્યારે ઉપમન્યુ ઋષિને મળ્યા, ઉપમન્યુ ઋષિ એટલે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ જેના ચરણોમાં બેસીને વિદ્યા ગ્રહણ કરી એ ઉપમન્યુ ઋષિ. મહાદેવજી જ્યારે ઉપમન્યુ ઋષિને મળે છે ત્યારે ભગવાન મહાદેવ ઉપમન્યુને માગવાનું કહે છે કે ઉપમન્યુ ઋષિ માગો તમે. ત્યારે એવું માગ્યું, ભગવાન મને અવ્યભિચારની ભક્તિ આપો. વ્યભિચારની ભક્તિ નહીં, જે ભક્તિમાં લાલચા હોય, ભગવાન પાસેથી લેવાની ઈચ્છાઓ હોય, મનોકામના પૂર્ણ કરવાની ઈચ્છા હોય, મોક્ષ અને મુક્તિની ઈચ્છા હોય, એવી ભક્તિ મને નથી જોતી. મને વ્યભિચારની ભક્તિ નથી કરવી, મને તો અવ્યભિચારની ભક્તિ કરવી છે. અને એ જ ભક્તિને કહેવાય સદભક્તિ. તેથી શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં ઋષિ મુનિઓએ આવી માંગણી કરી છે, અમારે કેવી ભક્તિ જોઈએ? સદભક્તિ. પહેલી શરત, અમે સૌ સદાચારી બનીએ. ભલે બ્રહ્મચારી ન બની શકીએ પણ સદાચારી તો બનીએ જ. એવી કથા સંભળાવો, એવી કથા સંભળાવો, દિન પ્રતિદિન અમારા વિવેકમાં વૃદ્ધિ થાય. વિવેકો વર્ધતે કથમ. અને વિવેકની વૃદ્ધિ થાય ને એટલે માન, સન્માન, સંપત્તિ બધી જ વૃદ્ધિ થાય. વિવેક એ મૂળ છે.
પણ વિવેક મળે ક્યાંથી? તો તુલસી કહે, રામચરિત માનસ, બીનો સત્સંગ વિવેક રામચરિત માનસ, બીનો સત્સંગ વિવેક સત્સંગ વગર વિવેક ક્યાંથી મળે? તેથી એવી કથા સંભળાવો, વિવેકો વર્ધતે કથમ. અને હે સુત પુરાણેજી, મહાપુરુષોના જીવનમાં ક્યારે વિકારો ઊભા થાય, ક્યારે ક્રોધ આવે, કોઈ પ્રત્યે ઈર્ષા થાય, કોઈ પ્રત્યે ધૃણા થાય, કોઈ પ્રત્યે નફરત થાય, તો મહાપુરુષોએ પોતાના જીવનમાં એ સમયે શું કરવું જોઈએ? કેટલી સરસ વાત કરી છે. સદાચાર સદભક્તિ વિવેકો વર્ધતે કથમ સ્વવિકાર નિરાશ સજ્જને ક્રિયતે કથમ સજ્જને ક્રિયતે કથમ. મહાત્માઓએ સુત પુરાણીને કહ્યું છે, સજ્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ? તો કથા કોના માટે છે? સજ્જનો માટે છે. કથા દુર્જનો માટે નથી. એટલે દૂર જવાની ક્યાં વાત છે? નજીક જ માં ગંગા સતી પાનબાઈને શું કહે છે કે હું તમને જે પેટ ખોલી ખોલી, આ ચોપડા ખોલી ખોલી હું જે તમને સંભળાવું છું, એ કોઈ સુપાત્ર મળે ને તો તેને સંભળાવજો, કુપાત્રની આગળ નહીં. એકદમ દેશી વાત, આપણી ગામથી માતા ગંગા સતી. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાંડવા, સમજીને રહીએ આપણ ચૂપ. જે વાત આપણા પુરાણોમાં કહે છે એ જ વાત લોક ભજનોમાં. અને ગંગા સતી પાનબાઈના ભજનો તો માણસને એકવાર આમ ઊભો કરી દે, માણસને જાગતો કરી દે, માણસને દોડતો કરી દે. હવે તો આવા ભજનો આપણને ઓછા સંભળાય છે. તો સજ્જને ક્રિયતે કથમ, દુર્જને ક્રિયતે કથમ નહીં. દુર્જનને આડા દઈએ ડુંગરા, અને હરિજનને મળીએ મોઢો મોઢ. ભગવાનના ભક્તો હોય તેને મોઢો મોઢ મળે. દુર્જનને આડા દઈએ ડુંગરા, એને નથી મળવું મળે. વસ્તુ નવાવીએ પાંડવા, સમજીને રહીએ આપણ ચૂપ. લઈને આવીને ધનનો ઢગલો કરે ચોરે, ભલેને આવીને ધનનો ઢગલો કરે ચોરે, ભલે ને હોય મોટો પાત્રની વસ્તુ નવાવીએ પાંડવા, સમજીને રહીએ આપણ ચૂપ. સમજીને રહીએ આપણ ચૂપ. તેથી બ્રહ્મા નારદને કહે છે, હે સાધુ,
હે સાધુ, હે સાધુ. કથા કોના માટે છે? કથા સાધુ માટે છે. હે સાધુ, હે સાધુ. બ્રહ્મા સ્વયં બોલ્યા છે, હે સાધુ, હે સાધુ. वो ब्रह्मन् साधु पृष्टोऽहम् હે સાધુ, त्वया विबुधसर्मा लोकोपकारिणा नित्यं लोकानां हितकाम्यया लोकानां हितकाम्यया. જગત હિત માટે, જગત ઉપર ઉપકાર કરવા માટે, હે નારદજી, હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. આપ આદરથી અને ભાવથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. આવી રીતે બ્રહ્માજી બ્રહ્મલોકમાં હવે નારદ સમક્ષ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. પણ બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદજી, આપના સામે હું ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું એ પહેલા ભગવાન શિવજીની સુંદર સ્તુતિ કરું. બ્રહ્માજી ભગવાન મહાદેવની સુંદર સ્તુતિ કરે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન શિવજીને હું પગે લાગુ. ભગવાન શિવજીને પ્રણામ કર્યા બાદ હું કથાનો પ્રારંભ કરું. બ્રહ્માજી આટલી મોટી મહાદેવની સ્તુતિ કરી છે કે બ્રહ્માની સ્તુતિ ઉપર 9 દિવસ કથા થઈ શકે. બ્રહ્માની દ્રષ્ટિએ મહાદેવ કેટલા શ્રેષ્ઠ છે, બ્રહ્માજીની દ્રષ્ટિએ મહાદેવ કેટલા મહાન છે, મહાદેવની કેટલી શ્રેષ્ઠતા છે, મહાદેવની કેટલી વિશાળતા છે, મહાદેવની કેટલી ઉદારતા છે, મહાદેવના તપની કેટલી ભવ્યતા છે, એ બધું જ બ્રહ્માજી પોતાની સ્તુતિમાં ભગવાન શિવજીને કહ્યું છે. એક સ્તુતિ પર શિવપુરાણ તો આપણે બાદમાં બીજા નંબરમાં આ શિવની સ્તુતિ કેટલી બ્રહ્માજી કરે છે. બ્રહ્માજી ભગવાન મહાદેવને પ્રણામ કરે છે. नमो सवनंत रूपाय આ બ્રહ્માજી બોલ્યા છે, મહાદેવ, તમારા અનંત રૂપો છે. અમારે ક્યાં રૂપને પ્રણામ કરવું, મારે ક્યાં સ્વરૂપને પ્રણામ કરવું, મારે ક્યાં સ્વરૂપની વંદના કરવી? કોઈ માણસ એમ કહે કે ભગવાન શિવજીના કોઈ અવતાર નથી થયા. ભગવાન શિવજીના આટલા અવતારો થયા છે, જેટલી વરસાદની ધારાઓ છે એટલા મહાદેવના અવતાર છે. શિવ મહાપડ ગ્રંથની શત્રુદ્ર સંહિતા શિવજીના અવતારોથી ભરેલી છે. જેટલા મહાદેવના અવતારો થયા છે એટલા અવતારો કોઈ દેવતાઓનો પણ થયા નથી. એવા ભગવાન મહાદેવ છે. અને બીજી વાત એ કે જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગો છે. અને 100 કરોડ જ્યોતિર્લિંગોમાંથી મુખ્યાની પ્રધાન જ્યોતિર્લિંગ એ 12 જ્યોતિર્લિંગ છે. અને એ 12 જ્યોતિર્લિંગના 12 ઉપલિંગો પણ છે. હમણાં મેં ભુવનેશ્વર કથા કરવા ગયા હતા ઓડિશામાં. લિંગરાજ ભુવનેશ્વર કહેવાય. લિંગરાજ, લિંગોનો રાજા ભુવનેશ્વર કહેવાય. એ ભુવનેશ્વરમાં 1 લાખથી વધારે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. 1 લાખથી વધારે આ ભુવનેશ્વરમાં જ. અને આપ સૌ જગન્નાથ ભગવાનનું દર્શન કરવા ગયા હશો. જગન્નાથપુરીના પરિસરમાં ભગવાન મહાદેવના પ્રાચીન 54 શિવલિંગો છે. ભગવાન જગન્નાથની આજુબાજુમાં 54 ભગવાન મહાદેવના પ્રાચીન શિવલિંગો છે. જેવી રીતે આપણે પિંડારક તીર્થની અંદર કેટલા ભગવાનના લિંગ સ્વરૂપો છે. દુર્વાસા મુનિએ સ્થાપિત કર્યું એ શિવલિંગ, અર્જુનજીએ સ્થાપિત કર્યું તે શિવલિંગ, જે 3 શિવલિંગો. બીજા અનંત શિવલિંગો આ ધરતી પર હતા, પણ કાલક્રમે એ બધા શિવલિંગોનો ક્ષય થયો. આટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આ કલ્પનીય છે. તેથી જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. શિવ મહાપડ ગ્રંથની એક સંહિતા છે જેને કોટિરુદ્ર સંહિતા કહેવાય. તેનું બીજું નામ લિંગાવલી છે. એમાં ભગવાન મહાદેવના અગણિત લિંગો છે. કયા જગ્યાએ કેટલા શિવલિંગો આવેલા છે તેનું બધું જ વર્ણન છે. તેથી બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે નારદ,
જેના અનંત સ્વરૂપો છે, ક્યાં રૂપને, ક્યાં સ્વરૂપને હું પ્રણામ કરું? આ બ્રહ્માજી બોલ્યા છે, હે નારદ, નમો સવનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિજ્ઞાત સ્વરૂપાય કેવલ્યાય સ્મૃતાય ચ કેવલ્યાય મૃતાય ચ. પરંતુ બ્રહ્માજીએ કહ્યું, બધા રૂપોમાં મને નીલકંઠ રૂપ બહુ વાલો છે. મહાદેવે સમુદ્ર મંથન કરતા જે વિષ નીકળવું, ભગવાને વિષપાન કર્યું છે, તેથી ભગવાનને આપણે નીલકંઠ કહીએ છીએ. અને બ્રહ્માજીએ મહાદેવને એ પણ કહ્યું કે આ વિષ કોણ પી શકે, ઝેર કોણ પી શકે, જે સાક્ષાત અમૃતનો સ્વરૂપ હોય. કેવલ્ય યામૃતા, તમે સાક્ષાત અમૃતના સ્વરૂપ છો, તેથી આ વિષપાન કરી શકો છો. જે અમૃત સ્વરૂપ નથી એ ભગવાન મહાદેવજી વિષપાન કેવી રીતે કરી શકે? તેથી નીલકંઠ નામથી ભગવાન તમે પ્રસિદ્ધ થયા છો. જ્યારે દેવો અને દાનવોએ ભેગા મળીને સમુદ્ર મંથન કર્યું, ત્યારે રત્નો નીકળ્યા, ઐરાવત, ધનવંતરી, લક્ષ્મી, ઘણું બધું. પણ કાળકોટ નામનું ઝેર જ્યારે નીકળ્યું છે, ત્યારે ભગવાન શિવજીએ રક્ષા કરી છે, મહાદેવે રક્ષા કરી છે. દેવતાઓએ ભેગા મળીને ભગવાન શિવજીને વિષપાન કરાવ્યું, ત્યારે પાર્વતીએ મહાદેવને ઠપકો આપ્યો હતો કે તમારે પીવાની શું જરૂર હતી, તમારે આ બધું કરવાની જરૂર શું હતી? પાર્વતીને ગમ્યું નહીં. તે મહાદેવે જે જાહેર પાન કર્યું એ પાર્વતીને ન ગમ્યું. આટલા બધા દેવતાઓ હતા, આ બધા દેવતાઓ વિષપાન ન કર્યું ને તમે શા માટે? ત્યારે ભગવાન મહાદેવજીએ પાર્વતીને બહુ સરસ જવાબ આપ્યો છે. પાર્વતી, જેટલા મારા ભક્તો છે ને એને હું વાત્સલ્ય કરું છું. પ્રેમ અને વાત્સલ્યમાં ઘણો બધો ફરક હોય છે. પ્રેમ તો કોઈ પણ માણસને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પણ વાત્સલ્ય કોણ કરે? આપણી માં કરે. માં જેવી રીતે પોતાના બાળકને પ્રેમ કરે છે, એવો પ્રેમ મારા ભક્તોને હું કરું છું. તેથી આ બધા દેવતાઓ મારા ભક્ત છે. આ જેટલા દેવતાઓ છે બધા દેવતાઓ મારા ભક્ત છે. તેથી મારા ભક્તોની રક્ષા માટે મેં વિષપાન કર્યું છે. ભગવાન સ્વયં બોલે છે, મહાદેવ બોલે છે, વિષમ પીતમ સ્વાર્થમ હિ ભક્ત વત્સલ. મારા ભક્તોને હું વાત્સલ્ય કરું છું, મારા ભક્તોને હું પ્રેમ કરું છું. તેથી દેવતાઓનું દુઃખ દૂર કરવા માટે દેવ કષ્ટમ ભૂતમ યત્ના સર્વ દેવ મયા સુરા સર્વે દેવ મયા સુરા. જેટલા દેવતાઓ છે બધા દેવતાઓ મારા ભક્ત છે. સુનિએ જરા, મહાદેવ પાર્વતીને કહે છે, પાર્વતી, મેં મારા ભક્તોને વચન આપેલું છે, યદા યદા વિપત્તિ, જ્યારે જ્યારે મારા ભક્તો પર વિપત્તિ આવે છે ત્યારે એ ભક્તોના દુઃખને હું દૂર કરું છું, તેની વિપત્તિને હું દૂર કરું છું. આ સ્વયં ભગવાન મહાદેવ બોલ્યા છે. યદા યદા વિપત્તિ ભક્તાનાં ભક્તિ પછી. જેટલા મારા ભક્તો છે, મારા ભક્તોને મેં વચન આપ્યું છે કે જ્યારે જ્યારે વિપત્તિ પડે છે ત્યારે ભક્તોની વિપત્તિને હું દૂર કરું છું, ભક્તોના દુઃખને દૂર કરું છું. ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે, મારા ભક્તોની બાજુમાં ઉભો રહું છું. તદા 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 હરામ્યાશુ રક્ષણા સર્વશસ્ત્રા રક્ષણા સર્વશસ્ત્રા. ભગવાન મહાદેવના વચનો છે. નમઃ શિવાય, નમઃ શિવાય,
नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। हे महादेव, हे महादेव। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। हे महादेव, हे महादेव, हे महादेव। नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। हे महादेव, हे महादेव, हे महादेव। बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी। हे महादेव, हे महादेव, हे महादेव। जब तक मुझ में प्राण है मुख में शिव का नाम है। जब तक मुझ में प्राण है मुख में शिव का नाम है। शरण में आओ शिव की गिरि की यही पुकार है। गिरि की यही पुकार है। गिरि की यही पुकार है। नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव। महादेव, 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 हे महादेव। जब तक मुझ में प्राण है मुख में शिव का नाम है। जब तक मुझ में प्राण है मुख में शिव का नाम है। शरण में आओ शिव की गिरि की यही पुकार है। गिरि की यही पुकार है। गिरि की यही पुकार है। नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। हर हर बोल
ગયો